અલગ અલગ 9 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ આખું જે એર સ્ટ્રાઇક છે તેની જાણકારી આપના સુધી પહોંચાડવી છે। ઓપરેશન સિંદૂરની ટાઈમલાઈન आपने जणावी दीए कि रात्रे 1:05 बराबर ऑपरेशननी शरूआत थई अने 1:30 कलाक सुधी चाली एटले के 25 मिनिटमां भारते आ कार्यवाही करी छे ने 25 मिनिटनी अंदर 9 एवा ठेकाणा के जेने ध्वस्त करी देवामां આવ્યા। कया कया ए विस्तारो छे पण जणावीए। मुजफ्फराबादमां विस्फोटना अवाज बाद वीजળી पण गुल થઈ ગઈ હતી। रात्रे जे पाकिस्तान ઊંઘતું હતું ત્યાં ફફડાટ ફેલાઈ ગયો કેમ કે વીજળી ગુલ થઈ ગઈ હતી। આ હુમલા બાદ रात्रे 1:45 શું થયું એની જાણકારી પણ આપને આપીએ। રાત્રે 1:45 પાકિસ્તાની સેનાનું સત્તાવાર નિવેદન આવ્યું હતું। પાકિસ્તાનની જે ત્યાંના અધિકારીઓ છે એ રાત્રે જ તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી। 1:45 તેમનું નિવેદન સામે આવ્યું હતું। કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ માં એટેક કરવામાં આવ્યો તેવું પાકિસ્તાને કહ્યું હતું। રાત્રે 1:45 કલાકનો સમય છે કે જ્યાં પાકિસ્તાને કહ્યું હતું, સ્વીકાર્યું હતું કે આ તમામ વિસ્તારો કે જે કોટલી છે, બહાવલપુર છે ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું છે, ત્યાં સ્ટ્રાઇક કરવામાં આવી છે હુમલાનું તેમણે જાણકારી આપી હતી। ત્યારબાદ સવારે 4:15 કલાક એટલે 4:13 સ્ટ્રાઇકમાં ભારતની ત્રણેય સેનાએ ભાગ લીધાના અહેવાલ મળ્યા છે। 1:05 ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, એર સ્ટ્રાઇક કરવામાં આવીને ત્યારબાદ 4:13 ત્રણેય સેનાએ મોરચો ત્યાં સંભાળ્યો હતો અને ત્યાં કાર્યવાહી કરાઈ હતી। હવે સવારે 4:32 શું થયું તો અમેરિકન વિદેશ પ્રધાને પાકિસ્તાન સાથે વાત કરી હતી એ પણ જાણકારી મળી રહી છે। ઓપરેશન સિંદૂરની આખી આ ટાઈમલાઈન આપ જુઓ કે કેવી રીતે રાતથી જ પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ હતી। સવારે 4:35 શું થયું તો ભારતની સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની અનેક ઉડાન છે એ રદ કરી દેવામાં આવી હતી। તમામ એરપોર્ટ છે પાકિસ્તાને બંધ કરી દીધા હતા કેમ કે ગમે ત્યારે ત્યાં પણ કંઈ પણ હલચલ મચી શકે તેમ હતી જેના કારણે પાકિસ્તાને એક્શન લીધા હતા। હવે સવારે 5:04 ભારતે 9 ઠેકાણા પર હુમલો કર્યાની ખબરો એ આપી હતી। સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવી હતી કે આ 9 ઠેકાણા કે જ્યાં આતંકીઓનો ઉછેર થતો હતો તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। સવારે 5:27 અમેરિકાના વિદેશ પ્રધાનનું નિવેદન સામે આવ્યું। એ નિવેદન પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે। અમેરિકાના વિદેશ પ્રધાન કે જેમનું નિવેદન સવારે 5:27 આવ્યું હતું। ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાનની સ્થિતિ પર અમારી નજર છે તેવું અમેરિકન વિદેશ પ્રધાને કહ્યું હતું કેમ કે જે રીતે અગાઉથી અમેરિકા છે એ ભારતને સપોર્ટ કરી રહ્યું છે અને અગાઉ ટ્રમ્પ પણ કહી ચૂક્યા કે આ તો થવાનું જ હતું ત્યારે ભારત પાકિસ્તાનની સ્થિતિ પર નજર હોવાનું અમેરિકન વિદેશ પ્રધાને નિવેદન આપ્યું હતું। એ ટાઈમલાઈન પણ અમે આપને જણાવી। ત્યારે 5:45 કલાકે શું થયું કતર એરવેઝ પાકિસ્તાન જનારી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી। હુમલા બાદ તાત્કાલિક પાકિસ્તાન એક્શનમાં જોવા મળ્યું હતું। એક બાદ એક નિર્ણયો લેવામાં આવ્યા અને ખાસ તો એમના જે હવાઈ અડ્ડાઓ છે એ બંધ કરવામાં આવ્યા, જે એરપોર્ટ છે એ બંધ કરવામાં આવ્યા। સવારે 6:08 કલાકે ઓપરેશનમાં સામેલ જવાનો સુરક્ષિત પરત ફર્યા હતા। આ સૌથી મોટી સફળતા ભારતની કે જ્યાં 6:08 આ ઓપરેશન સિંદૂરમાં કે જેમાં 100 આતંકીઓ ઠાર થયા અને ભારતના એ તમામ સૈનિકો સુરક્ષિત રીતે પરત ફર્યા હતા। સવારે 6:14 પાકિસ્તાને તેના તમામ એરસ્પેસ બંધ કરી દીધા હતા। તમામ જે ફ્લાઇટ્સ છે રદ કરી દેવામાં આવી, ફ્લાઇટની અવરજવર છે એ પણ રદ કરી દેવામાં આવી હતી। તમામ એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે 10:30 વાગે શું થયું હતું એ જાણકારી પણ અમે આપને આપી રહ્યા છીએ। ઓપરેશન સિંદૂર અંગે ભારતે સત્તાવાર રીતે માહિતી આપી હતી અને એમાં ખૂબ સુંદર તસવીર સામે આવી કે જ્યાં 2 મહિલા સૈનિકો ઉપસ્થિત હતી અને તેમણે જ આખું આ બ્રીફિંગ કર્યું હુમલાને લઈને। કર્નલ અને વિંગ કમાન્ડર તેમણે આ જાણકારી આપી હતી। એટલે આ રીતે ટાઈમલાઈન આખી અમે આપને બતાવી કેવી રીતે 1:05 આ એર સ્ટ્રાઇક છે તેની શરૂઆત થઈ હતી અને એક બાદ એક જાણકારી પણ હજુ આગળ સુધી આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ।